ભારત અને EU વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે, જેને મધર ઓફ ઓલ ડીલ કહેવામાં આવી રહ્યું છે, પ્રધાનમંત્રી પણ તેને તે વાત કરી રહ્યા છે, EU તરફથી પણ એ વાત કરવામાં આવી રહી છે. તો આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે કે આનાથી ફાયદો કઈ રીતે થઈ રહ્યો છે, ગુજરાતને, દેશને આવનાર સમયમાં તે કઈ રીતે લાભવાન થશે. તો તેને લઈને અમારી સાથે ચર્ચા કરવા માટે અમે જોડ્યા છે કેટલાક મહાનુભાવો. સૌથી પહેલા આપને ઓળખાણ કરાવીએ, દિનેશભાઈ નાવડિયા અમારી સાથે જોડાયા છે, જેઓ પ્રમુખ છે ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના. ત્યારબાદ પ્રણવભાઈ શાહ, જેઓ ચેરમેન છે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર એસોસિએશનના. સિદ્ધાર્થભાઈ ભટ્ટ, કે જેઓ આર્થિક બાબતોના નિષ્ણાત છે. સર, આપ તમામ લોકોનું સ્વાગત છે. અને સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલા આપની પાસેથી જે જાણવું છે, આ EU જેને મધર ઓફ ઓલ ડીલ કહેવામાં આવી રહ્યું છે, કેમ, શું ફાયદો ભારત માટે છે, ગુજરાત માટે છે? એટલે આ અંકલ સેમને જવાબ છે. જે બિગ ડેડી બનતા હતા, તો બિગ ડેડી પહેલા આવે મધર, અને આ મધર ઓફ ઓલ ડીલ. કારણ કે તમે વિચારો કે યુરોપિયન યુનિયન એ કોઈ દેશ નથી, પરંતુ દેશોનો સમૂહ છે. અને G20માં અને G7માં જે દેશો છે, એમાં મેજોરિટી યુરોપિયન યુનિયનના દેશો છે. એટલા માટે ભારતને 45 કરોડથી વધારેની જનતાનો એક્સેસ મળશે. અમેરિકાની વસ્તી 35 કરોડ છે. અને આ જે યુરોપિયન યુનિયનના દેશો છે, એ બધા મોટા ભાગના વિકસિત દેશો છે અને વર્ષોથી ભારત સાથે સંબંધો ધરાવે છે. હવે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ FTA એટલે કે મુક્ત કરાર વ્યવસ્થા, તો એ છેલ્લા 2007 થી વાટાઘાટો ચાલતી હતી. તો દર્શક મિત્રોને કેવું છે કે આ કઈ 2-5 મહિનામાં ઘટતી વસ્તુ ના હોય, આખો વેપાર નીતિ બનતી હોય છે. અને એમાં ટેરિફ આવે એટલે કે કસ્ટમ ડ્યુટી આવે, કેટલો દેશને કેટલો કોટા આપવો છે, કઈ માલ સામાનને કેટલો કોટા આપવો છે, રિઝર્વેશન રાખવું છે, એ મુદ્દો આવતો હોય. રૂલ્સ રેગ્યુલેશનની છણાવટ કરવાની આવતી હોય, અને એમાં મેન્યુફેક્ચરિંગ પણ આવી ગયું, સર્વિસ સેક્ટર પણ આવી ગયું, અને માણસોનું આદાન પ્રદાન પણ આવી જતું હોય છે. અને આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલા માટે આ અનિશ્ચિત સમયમાં લાભદાયી છે કે એનો પ્રાસંગિક સમયગાળો પણ યથાઉચિત છે. કારણ કે વિશ્વમાં જ્યારે અનિશ્ચિતતાનું વાતાવરણ પ્રબળ બનતું હોય, ત્યારે મુક્ત વેપાર કરાર, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એ દુનિયાને એક નવો રાહ ચીંધે છે કે જ્યારે વિશ્વના બધા દેશો સંગ્રહખોરી મારું કરી રહ્યા છે, તો આ સમયમાં વસુધૈવ કુટુંબકમની ભાવના જે ચરિતાર્થ થતી હોય, તો એને ભારતે રાહ દેખાડ્યો છે. અને આને સૌથી વધારે ફાયદો ગુજરાતને થવાનો છે, ગુજરાતના બંદરોને થવાનો છે. કારણ કે જે પણ કઈ એક્સપોર્ટ થશે, દાખલા તરીકે ઓટોમોબાઈલનું એક્સપોર્ટ થશે, એન્જિનિયરિંગ ગુડ્સનું એક્સપોર્ટ થશે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ થશે, ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ થશે, તો એ બધા માટે ઉપયોગમાં લેવામાં આવવાનું છે. 25% ગ્લોબલ GDP, 25% વેઇટેજ આ EU ઇન્ડિયા ફ્રી ટ્રેડ ડીલને થવાનું છે. ભારતે યુકે સાથે પણ ડીલ કરી છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. યુકે પહેલા યુરોપિયન યુનિયનનું સભ્ય હતું, પરંતુ એને બ્રેક્ઝિટ થવાથી એમાંથી બહાર નીકળી ગયું. એટલે આમ જોવા જઈએ તો સમગ્ર યુરોપ સાથે હવે ભારતની ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયું છે. અને આમાં જુદા જુદા સેક્ટરો લાભાન્વિત થવાના છે. અને આમાં ખાલી માલનું આયાત નિકાસમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી ઘટાડવાની વાત નથી, પરંતુ સરળીકરણ કસ્ટમમાં કઈ રીતે થાય, એક બંદરેથી બીજા બંદરે માલ વેપારમાં જે કનાડગતો થતી હોય, કસ્ટમ વિઝા ક્લિયરન્સના પ્રોસેસ આવતો હોય, એ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત આવે છે. સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ, યુરોપની વસ્તી એજિંગ પોપ્યુલેશન છે, એટલે કે હવે વૃદ્ધાવસ્થા તરફ જઈ રહી છે. જ્યારે ભારતનો દેશ યુવા ધન છે અને એ લોકો ગ્રોઈંગ ઇકોનોમી છે. એટલે ભારત માટે જો આ તકને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, તો આપણે 1991 એટલે કે આર્થિક ઉદારીકરણ પછી વિશ્વના દરવાજા આપણા માટે ખોલ્યા હતા, જ્યારે ચાઇનાએ 1970-80ના દાયકામાં દરવાજા ખોલ્યા હતા. એટલે આપણે જે વૈશ્વિકરણની રેસમાં પાછળ પડી ગયા હતા, તો ફરી પાછો આપણને રીસ્ટાર્ટ કરવાનો અવસર છે, રિફ્રેશમેન્ટ કરવાનો અવસર છે, કે એ જે આપણે ગુમાવેલો પ્રદેશ છે વેપારમાં. સિદ્ધાર્થભાઈ, આપની પાસે આવી રહ્યો છું કારણ કે આપે જે વાત કરી છે કે ગુજરાતને ફાયદો થઈ રહ્યો છે. દિનેશભાઈ પણ અમારી સાથે છે, પ્રમુખ છે ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના. દિનેશભાઈ, ડાયમંડ હંમેશા ચર્ચામાં રહ્યું જ્યારથી અંકલ સેમની વાત સિદ્ધાર્થભાઈએ જે રીતે કરી ત્યારથી. હવે આમાં જે EUનું આજે જે ટ્રેડ ડીલ થઈ છે, કઈ રીતે લાભાન્વિત આપ જોઈ રહ્યા છો, શું અસરો જોઈ રહ્યા છો? આપણે કોઈ પણ નારો જ્યારે
બોલતા હોય છે તે ભારત માતા કી જય બોલતા હોઈએ છીએ. આજે આ ભારત માતા અને યુરોપિયન યુનિયન એટલે મધર ડીલ જે થઈ છે એ ભારતના રક્ષણ માટે હું તો ચોક્કસ કહી શકું એ પ્રકારની આ ડીલ થઈ છે, ઔદ્યોગિક દ્રષ્ટિએ અને વેપારની દ્રષ્ટિએ. ખાસ કરીને ગુજરાતની જો વાત કરું તો આપણે ગુજરાત રિલેટેડ 3 ઉદ્યોગો મેઇન છે જેને ડાયરેક્ટ ઇફેક્ટ થવાની છે. એ છે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની અંદર પહેલા જ્વેલરી ઉપર 7 થી 8% જે ટેક્સેશન લાગતું હતું, અત્યારે અનુમાન છે 0 થી 2% થઈ જશે, જેના કારણે એક નવું આયામ જે અમેરિકાની અંદર આપણું જે એક્સપોર્ટ તૂટી ગયેલું, કારણ કે અમેરિકા ઉપર આપણે મોસ્ટલી ડિપેન્ડ અમેરિકાની માર્કેટ ઉપર હતા, પરંતુ આ એક નવું ઓપ્શન ખુલતા હવે એ જે ઘટ હતી એ અહીંયા પૂરી થશે, જેથી કરીને જે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં જે પ્રોબ્લેમ ક્રિએટ થયા હતા એમાં રાહત ચોક્કસ થશે. બીજું કે યુરોપિયન યુનિયનની અંદર લેબગ્રોન ડાયમંડની ખૂબ સારી ડિમાન્ડ ધીરે ધીરે વધતી જાય છે, અને આ ભારતનું મેક ઇન ઇન્ડિયા પ્રધાનમંત્રીનું જે સપનું છે કે મેક ઇન ઇન્ડિયા, આ ચોક્કસ આ એલજીડી લેબગ્રોન ડાયમંડ મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટમાં 100% એમાં ફિટ બેસે છે. રફ પણ આપણે બનાવીએ, કોટન પોલિશ પણ આપણે કરીએ, જ્વેલરી પણ આપણે બનાવીએ અને આપણે એક્સપોર્ટ કરીએ, એટલે 100% હુંડિયામણ કમાવનારી આ ઇન્ડસ્ટ્રીને પણ ખૂબ મોટો બેનિફિટ થવાનો છે. સાથે સાથે જેનરિક મેડિસિન, આજે અમેરિકાની અંદર આપણું સૌથી મોટું માર્કેટ જેનરિક મેડિસિનનું અમેરિકા હતું, પરંતુ આ અંકલના ટેરિફના કારણે આપણે એમાં પણ આપણું એક્સપોર્ટની એની પર ઇફેક્ટ આવી છે. એનો ભરપાઈ આ ચોક્કસ આ ડીલની અંદર આપણને જોવા મળી રહ્યો છે. આ સેક્ટરને પણ ખૂબ મોટો બેનિફિટ મળશે. અને છેલ્લે કેમિકલનું જે પ્રમાણે યુરોપિયન યુનિયને જે પ્રમાણે દરવાજાઓને ટેક્સેશનમાં રાહત આપી છે, એના કારણે કેમિકલ ઇન્ડસ્ટ્રીને પણ જે આ ટેરિફના અમેરિકન ટેરિફના કારણે ફટકો પડેલો એમાં પણ ચોક્કસ મોટી રાહત થશે. એટલે ઘણા સમયથી જે એક અનિશ્ચિતતા હતી માર્કેટની કે હવે માર્કેટ કઈ દિશામાં જશે, કયા પ્લેટફોર્મ ઉપર આગળ વધશે, પણ આજની આ ડીલથી ચોક્કસ નક્કી થઈ ગયું કે હવે ધીરે ધીરે ખાસ કરીને નાના ઉદ્યોગકારો હોય કે મોટા ઉદ્યોગકારો, બધા જ લોકોને આમાં મોટો સારો બેનિફિટ મળવાનો છે. અને હું ચોક્કસ માનું છું કે આ ઐતિહાસિક ડીલ યુરોપિયન યુનિયન અને ભારત માટે ખૂબ ફળદાયી નીવડશે. પ્રણવભાઈ પણ મારી સાથે જોડાયા છે, ચેરમેન છે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના. પ્રણવભાઈ, હવે અહીંયા આગળ ગાડીઓને લઈને એક મોટો ટેરિફ હતો ભારતમાં, ઈયુની જે ગાડીઓ આવતી હતી યુરોપિયન યુનિયનથી, હવે એ ઘટી ગયો છે. એની ઇફેક્ટ શું જોઈ રહ્યા છો ભારતની ઇન્ડસ્ટ્રીઝ ઉપર? બરાબર. એટલે આપણે સૌથી પહેલાં જેવી બધાએ કહ્યું એ પ્રમાણે આ એક ડીલ બહુ સારું છે અને ઇન્ડિયન ઇકોનોમી માટે ફ્રૂટફુલ રહેવાનું છે, એમાં કોઈ બેમત નથી. હવે આપણે ઓટોમોબાઈલની વાત કરીએ તો ઓટોમોબાઈલમાં 2 રીતે અસર થશે. એક જે તમે આપણે પહેલાં કહ્યું એ પ્રમાણે કે જે યુરોપિયન ગાડી ઇન્ડિયામાં આવતી હોય તેમાં શું અસર થશે, એટલે કે આપણી ખરીદી પર, કે જેને આપણે ઇમ્પોર્ટ કહીએ છીએ. એનાથી વિશેષ સેકન્ડ એક્સપોર્ટ તરફ હું પછી આવીશ. હવે આપણે ઇમ્પોર્ટની વાત કરીએ તો અત્યારે જે આપણે ઇન્ડિયન કારનું માર્કેટ છે એ 5 મિલિયનનું માર્કેટ છે લાસ્ટ યરના આંકડા પ્રમાણે. એના અંદરથી 50,000 જેવી ગાડીઓ છે જે લક્ઝરિયસ કારની કેટેગરીમાં આવે છે, અને જે કાર અહીંયા યુરોપિયન કંપનીઓ બનાવે છે, જેના અંદર BMW છે, ફોક્સવેગન છે, આ બધી કંપનીઓ છે. એમાંથી 95% કારનું મેન્યુફેક્ચરિંગ અહીંયા જ થાય છે. ફક્ત 5% કાર એવી છે કે જે કમ્પ્લીટલી બિલ્ડઅપ યુનિટ CBU અને CKDના મારફતે અહીંયા આવે છે. હવે સિચ્યુએશન એવી બનશે કે જે આ ગાડી ફોર એક્ઝામ્પલ 1 કરોડની ગાડીની આપણે વાત કરીએ તો અત્યારે આપણે કોઈકે ઇમ્પોર્ટ કરવી છે બહારથી, તો એના ઉપર 140% ટેરિફ, 110% ટેરિફ છે, એટલે 1 કરોડની ગાડી પડે 2 કરોડ 10 લાખમાં. નવા જે આ ટ્રેડ ડીલ થઈ છે એ ટ્રેડ ડીલના મુજબ એના ઉપર 40%નો ટેરિફ થઈ ગયું છે, એટલે એ ગાડી પડશે 1 કરોડ 40 લાખના અંદર. એટલે 2 વસ્તુ થશે. એક તો જે ગાડી લક્ઝરિયસ કાર મેન્યુફેક્ચરિંગ અહીંયા જ થાય છે એ ગાડીની પ્રાઇસ, અને જે ગાડી આપણે બહારથી જે અહીંયા નથી થતી ને બહારથી ઇમ્પોર્ટ કરવા માંગે છે એ ગાડીની પ્રાઇસમાં ડિફરન્સ વધશે, એટલે ઇમ્પોર્ટેડ ગાડીનું એક વેચાણ વધશે. પણ એ જે સેગમેન્ટ છે બહુ નીચ સેગમેન્ટ છે. મેં તમને કહ્યું એ પ્રમાણે કે 5 મિલિયનમાંથી 50,000 ગાડીનું એક સેગમેન્ટ છે. તો આ તો વાત થશે આપણી ઇમ્પોર્ટેડ ગાડીની ખરીદી પર. વે ફોરવર્ડ હું એવું જોઈ રહ્યો છું કે અત્યારે એ એગ્રીમેન્ટના અંદર જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ એ ટેરિફની હજુ ઉલ્લેખ થયો નથી, પણ ગોઈંગ ફોરવર્ડ એ થવાનું જ છે, કારણ કે તો જ એક ડીલ કમ્પ્લીટ થશે. ઇન્ડિયા એક ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાત પણ એનું એક બહુ જ મોટું કોન્ટ્રીબ્યુટર છે.
અત્યારે જ આપણને બધાને ખબર છે પણ એમાં પ્રમાણે મારુતિએ એક એનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ ઇલેક્ટ્રિક વ્હીકલનું MOU ગુજરાત સરકાર સાથે સાઇન કર્યું છે. એ રીતે લગભગ બધાએ જ પોતાની પ્રોડક્શન કેપેસિટી ડબલ જેવી કરવા જઈ રહ્યા છે આવનાર 5 વર્ષમાં. તો અહીં પ્રોડક્શન થઈ અને ગાડી જે એક્સપોર્ટ કરવાની વાત છે એને 100% બૂસ્ટઅપ મળશે અને એ થઈ ગયું તો ઓવરઓલ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને ગ્રોથ મળશે. એમાં એમ્પ્લોયમેન્ટ પણ આવી ગયું, એક સ્કેલ ઓફ પ્રોડક્શનનું પણ આવી ગયું, કારણ કે સ્કેલ ઓફ પ્રોડક્શન વધે તો બટ ઓબ્વિયસ ગાડીની કિંમત પણ આપણને એક કોમ્પિટિટિવ અહીંયા મળી શકે. તો ડોમેસ્ટિક માર્કેટ તો વધશે, સાથે સાથે અહીંયાથી જે એક્સપોર્ટ થવાનું છે એ માર્કેટ પણ વધી શકે એવી શક્યતાઓ આવનાર દિવસમાં છે. સિદ્ધાર્થભાઈ, આપની પાસે આવું પહેલા દિનેશભાઈ પાસેથી એક ટૂંકમાં સમજવું છે, કેમ કે દિનેશભાઈ હવે મોરબીમાં પણ મેં સાંભળ્યું છે કે ત્યાં પણ એક ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ જે છે તે ડેવલપ થઈ રહી છે. જે રીતે આપે કીધું કે લેબગ્રોન છે કે જે ડિમાન્ડ વધી રહી છે યુરોપની અંદર, તો એ ગુજરાત માટે કઈ રીતે ફાયદાકારક, પર્ટિક્યુલરલી ગુજરાતના જે હીરા વેપારીઓ છે, હીરા કારીગરો છે, જેમની જોબ ક્રિએશનની આપણે વાત કરી રહ્યા છે તેના માટે? ખાસ કરીને જે પ્રમાણે નેચરલ ડાયમંડ વિશ્વનું સૌથી મેન્યુફેક્ચરિંગ હબ ભારત હતું, પરંતુ એમાંથી 35% બિઝનેસ આપણો ડાયરેક્ટ અમેરિકા સાથે હતો અને 35% ચાઇના સાથે. ચાઇનાની અંદર જે કટન પોલ હતો ત્યાંથી જ્વેલરી બનીને અમેરિકાનું માર્કેટમાં જતી. એટલે ઓલ ઓવર જોઈએ તો જેમ્સન જ્વેલરીનું સેક્ટરનું $79 બિલિયન માર્કેટ અમેરિકા હતું. એટલે આપણે કટન પોલિસની ઉપર સીધી અસર પડી, ચાઇનાથી જાય કે આપણે ડાયરેક્ટ કરીએ. તો આજે નેચરલ ડાયમંડની અંદર જે ટેરિફ 50% લાગવાથી એની અંદર પ્રોડક્શન કોસ્ટ બધું આ તે જે $100 માલ હતો એ ડાયરેક્ટ $150 થઈ જાય. અને અમેરિકનની અંદર ફુગાવાના દરના કારણે લોકોની ખરીદ શક્તિ પણ ઘટી હતી. એટલે આ ફેક્ટરના કારણે ત્યાં ડિમાન્ડ અને એના કારણે બેરોજગારીનો મોટો પ્રશ્ન ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે જુનાગઢ હોય, ભાવનગર હોય, અમરેલી હોય, રાજકોટ હોય, આ બધા સેન્ટરોની અંદર પટલી સાઈઝનો માલ આપણે ત્યાં કટન પોલિશ હતો. પરંતુ લેબગ્રોન ડાયમંડનું માર્કેટ નવું ઉભરતા એ પટલી સાઈઝના માલો ફરી આપણને ST-SP ડાયમંડની સપ્લાય ચાઇના તરફથી મળતા એનું મેન્યુફેક્ચરિંગ ઓલ ઓવર ગામડાઓ ફરીથી ગામડાઓની અંદર ધમધમવા મળ્યું અને લોકોને રોજગારી મળવા મળી. પરંતુ હવે યુરોપિયન માર્કેટ જે પ્રમાણે નવું ઓપન થશે આ ટેક્સેશનની રાહતના કારણે, એટલે હું ચોક્કસ માનું છું, હું તો ત્યાં સુધી વિચારતો હવે ડાયમંડ રત્ન કલાકારને જે કામ માટે ફાફા મારવા પડતા એની માટે માલિકોને હવે વર્કર ગોતવા જવાની પરિસ્થિતિ ન ઊભી થાય એવી પરિસ્થિતિ ઊભી થશે એવું મારું અનુમાન છે. એટલે એક જે સર્વિસ સેક્ટરની અંદર ખાસ કરીને રોજગારીની અંદર જે કઈ પ્રોબ્લેમ ક્રિએટ થયા હતા એની અંદર ચોક્કસ મોટી રાહત ઊભી થશે. એ પછી મોરબીનું સેન્ટર હોય, અમરેલીનું સેન્ટર હોય, જુનાગઢ હોય, ભાવનગર હોય, કોઈ પણ હોય, એ ઉત્તર ગુજરાતના વિસનગર હોય, પાલનપુર હોય, આ બધા સેન્ટરો એવા છે કે જ્યાં હલકી ગુણવત્તાનો માલ કટન પોલિશ હતો, પણ એની જગ્યાએ આ લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ અને નવું માર્કેટ ઓપન થતા ત્યાં પણ આનું ધીરે ધીરે પ્રોસેસિંગ ચાલુ થશે. રત્ન કલાકારોનો પગાર વધી જવાનો છે ટૂંકમાં. ડિમાન્ડ જો એક વસ્તુ છે કે માર્કેટની અંદર વર્કરની વેલ્યુ વધે કે આપોઆપ કોમ્પિટિશનની અંદર પ્રાઇસ તો તમારે વધારવી જ પડે. નવો વર્કફોર્સ છેલ્લા 3 વર્ષથી નવો વર્કફોર્સ આ ઇન્ડસ્ટ્રીમાં આવતો નથી. જે છે એ આ છે, એમાંથી બધાએ મેનેજ કરવાનું છે. અને માર્કેટ જો પ્લસ થયું તો એક બાજુ નેચરલ ડાયમંડ ને એક બાજુ લેબગ્રોન ડાયમંડ. પહેલા તો ફક્ત નેચરલ ડાયમંડ નું જ મેન્યુફેક્ચરિંગ કરતા હતા, એમાં જ વર્કરો સમાવેશ થયેલો હતો. પરંતુ આ એક નવું સેક્ટર જયારે ઉભું થયું છે, એક નવો આયામ ઉભો છે, એટલે વર્કફોર્સ તમારે 1.5 જોઈએ, ડબલ જોઈએ. ધારો કે બંને માર્કેટ ચાલવા માંડ્યા, નેચરલ અને LGD, તો વર્કફોર્સ તો એટલો જ હતો નહીં પહેલા. આ તો નેચરલ ડાયમંડ ની અંદર મંદી આવી એટલે LGD ની અંદર વર્કરો તમને મળ્યા. પરંતુ આ બંને સેક્ટર જો ચાલુ થાય તો બંને સેક્ટર ની અંદર વર્કફોર્સ ની તો જરૂર છે જ તે. એટલે આપોઆપ આપણે અનુમાન લગાવી શકીએ કે વર્કર જે ડાયમંડ રત્ન કલાકાર છે, કેટલા ટકા પગાર વધારો તમે જોઈ રહ્યા છો સર? હવે આમાં તો ડિમાન્ડ ઉપર છે, લોકોને કેટલા ઓર્ડરો છે, એને કેટલો સ્પીડમાં સપ્લાય કરવાની છે. આજે કોઈ એક કંપની, યુરોપિયન કંપની એમ કે ભાઈ મારે 15 દિવસની અંદર આ મારે માલ જોઈએ છે. હવે મને એક્સપોર્ટ નો ઓર્ડર મળ્યો, હવે મારી પાસે 15 દિવસમાં ફૂલ કરવા માટે એટલા મારી પાસે વર્કરો નથી, તો હું શું કરું? પગાર વધારો આપીને બોલાવશો તમે?
હા, એટલે આમાં કઈ કેટલા ટકા વધશે ને શું થશે એ તો આવતું માર્કેટ જ ખ્યાલ આવશે. હું તો ઈચ્છતો હતો કે તમે અંદાજ આપો તો એટલા નવી વર્કફોર્સ તૈયાર જ રહે કે ભાઈ હવે જેવું આવે છે દિનેશભાઈ પાસે જવાનું છે આપણે. નહીં ને છેલ્લે 3 વર્ષથી નવો વર્કફોર્સ જે છે એ જ છે, એટલે નવા એટ્રેક્શન ઉભું થાય એ ચોક્કસ છે હા. કે જે લોકો હવે આમાં શીખવા માટે નહોતા આવતા. પણ તમે જ્યારે ટ્રેડ ડીલ જોઈ હશે તો વેપારી તરીકે તમે અંદાજ તો મારી દીધો હશે કે પહેલા હું 100 આપતો તો અમારે 125 કે 150 આપવા પડશે એવું. એ તો કહું છું, આમાં બોલવાથી છે ને વધારે ડિસ્ટર્બન્સ ઊભું થશે, વધારે આપવા પડશે. આપવા પડશે ફાઇનલ છે. ઠીક છે સિદ્ધાર્થભાઈ, જે રીતે દિનેશભાઈએ કીધું કે હવે ચલો હું 100 ના 150 કમાઈ રહ્યો છું, પરંતુ આ 150 જે કમાયા પછી આ ટ્રેડ ડીલની ફાયદો કઈ રીતે સામાન્ય વ્યક્તિને થઈ રહ્યો છે? 100 ના 150 થઈ ગયા, 125 ના 150 થઈ ગયા, હવે 150 જે હું પહેલા ખર્ચતો હતો એમાં હવે કઈ રીતે ફાયદો થઈ રહ્યો છે સિદ્ધાર્થભાઈ? ફાયદો એ રીતે થશે કે આને બહુ મોટા પરિપ્રેક્ષમાં જોવું પડે કે જ્યારે વિકસિત ભારત 2047 ની વાત કરવામાં આવે છે તો આપણે ચાઇનાથી 15 થી 20 વર્ષ પાછળ છે. અને જે રીતે હવે ટ્રેડ ડીલ ઘમાઘમ એક પછી એક થઈ રહી છે આવા વાતાવરણમાં, એટલે આપણે હનુમાન કૂદકો મારી રહ્યા છે એવું માની લેવાનું. સાથે સાથે સેક્ટરને હવે હું વાત કરીશ તો એનાથી આપણા લોકોને ફાયદો કઈ રીતે થાય છે એનો હું પ્રયાસ બેસાડું છું. કે જેમ્સ જ્વેલરીની વાત થઈ ગઈ એટલે એમાં એક વાત નક્કી કે હવે પાછું જે મંદીના આવરણો હતા હવે તેજીના ભણકારા વાગશે. બીજી વાત આવે ટેક્સટાઇલમાં, તો ટેક્સટાઇલમાં ફિનિશ ગુડ્સમાં આપણે ગુમાવેલું માર્કેટ પાછું લઈ લઈશું, કારણ કે વચ્ચેના સમયમાં બાંગ્લાદેશ અને વિયેતનામમાં બજાર જતું રહ્યું હતું, પરંતુ પરિસ્થિતિઓ ટ્રેડ ડીલ બદલાઈ અને બાંગ્લાદેશમાં હાલક ડોલક પરિસ્થિતિ છે, એટલે ગુમાવેલું બજાર આપણે ફરીથી ફતેહ કરીશું આ ટ્રેડ ડીલથી. ઓટોમોબાઈલની વાત કરી તો આપણે યુરોપનું યુકે સાથે પણ ટ્રેડ ડીલ છે અને યુરોપિયન યુનિયન સાથે પણ ટ્રેડ ડીલ છે, એટલે ભારતીયોને શ્રેષ્ઠ કક્ષાની વ્યાજબી ભાવની અને ઉચ્ચ ક્વોલિટીની ટેકનોલોજી વાળી ગાડી ચલાવવા મળશે. યુરોપમાં આપણે એક્સપોર્ટ ઓટોમોબાઈલ નહીં કરી શકીએ, એક્સપોર્ટ થશે, પણ એની કરતા એની જે ટેકનોલોજી આવશે ને, જર્મન ટેકનોલોજી છે, ઇટાલિયન ટેકનોલોજી છે, એનાથી આપણને ખૂબ ફાયદો થશે. સાથે સાથે જોબ ક્રિએશનનું સર્જન થશે. જોબ ક્રિએશનનું સર્જન એટલા માટે થશે કારણ કે 2007 થી વાર્તાલાપ થતો એ 2007 થી 2025 સુધીમાં યુરોપે અમેરિકાનું વર્તન પણ જોઈ લીધું છે અને ચાઇનાનું કોવિડમાં વર્તન પણ જોઈ લીધું છે, એટલે એમને ચાઇના +1 સ્ટ્રેટેજી અને યુએસ ની સાથે આપણું બજાર ક્યાં સમાવેશ થઈ શકે તો ચાઇનામાં એ લોકોને એન્ટ્રી બેરિયર નડતા હોય છે. તો ભારત જ એવું મુક્ત બજાર છે જ્યાં ડેમોક્રેસી છે અને યુરોપ પણ ડેમોક્રેસી ઉપર ચાલનારો દેશ છે, એટલે જ્યારે બે ડેમોક્રેસી ભેગી થાય એટલે કર્મચારીઓનું મેન પાવરનું આદાન પ્રદાન ઈઝી થાય. જર્મની એ વિશ્વની 5 આર્થિક મહાસત્તાઓમાં એનો નંબર આવે છે, એટલે એની ટેકનોલોજી આપણને ફાયદારૂપ થશે. ડિફેન્સમાં ખૂબ ઉપયોગી થશે. ફ્રાન્સ સાથે આપણે ડિફેન્સ પેક્ટ કરી રહ્યા છે અને ત્યાંના જે આપણે એર ડિફેન્સ સિસ્ટમ ઇમ્પોર્ટ કરીએ છીએ એનું જો મેક ઇન ઇન્ડિયા થશે તો એનો ફાયદો રોજગારીમાં થશે, આત્મનિર્ભરમાં થશે. સાથે સાથે હમણાં ભૂતકાળમાં આપણે 6 મહિના પહેલા જોયું તો સ્પેનની એરોસ્પેસ કંપનીએ ટાટા જોડે ટાઈઅપ કરી અને વડોદરામાં કાર્ગો પ્લેન બનાવવાનું યુનિટ શરૂ કર્યું છે. ડિફેન્સ કાર્ગો પણ થશે, એટલે આમ જોવા જઈએ તો દેશ અને ભારતને ખૂબ ફાયદો થવા જઈ રહ્યો છે. કસ્ટમમાં જે રિડક્શન કર્યા છે તો બંને પક્ષોએ કરવા પડે, યુરોપના દેશોએ પણ કરવા પડે અને ભારતે પણ કરવા પડે. લેધર એટલે કે જે લેધરની ઇન્ડસ્ટ્રી છે તો એમાં આપણો ઉત્તર પ્રદેશને ખૂબ ફાયદો થાય. એ લેધર ઇન્ડસ્ટ્રીને મેજર બૂસ્ટ મળશે. ફૂટવેર જૂતા બનાવતી કંપનીઓ પણ યુપીમાં ઘણી બધી છે, એને ફાયદો થશે. અને આ કેમ પડ્યો તો કે પેલા પ્રેફરન્શિયલ મોસ્ટ પ્રિફર્ડ નેશનના દરજ્જાઓ આપતા હતા, એટલે કે કસ્ટમ ડ્યુટીમાં રાહત આપવામાં આવતી હતી, પણ છેલ્લા 2-3 વર્ષથી એ રાહત યુરોપે પાછી ખેંચી લીધી હતી, એટલે આપણને કોમ્પિટિટિવનેસમાં માર પડતો હતો. તો આ ટ્રેડ ડીલ સહમતિ સધાવાથી ફરી પાછું આપણને એ ફાયદો મળી રહેશે. બીજું યુરોપને શું ફાયદો થશે, અને હવે ભારતની વાત કરું, ગુજરાતને બાદ કરતા ગિફ્ટ સિટીની થોડી વાત કરી લઈએ
કે જે સિદ્ધાર્થભાઈ, એક wine મિનિટ આપની પાસે આવી રહ્યો છું ગિફ્ટ સિટીને લઈને અને એના માટે પ્રણવભાઈ પાસેથી પણ થોડું એક જે પગારને લઈને આપણે વાત કરીએ એની સાથે જ હું કનેક્ટ કરી લઉં પ્રણવભાઈ પાસે પણ, કેમ કે પ્રણવભાઈ આપે જે રીતે કીધું કે જે મારુતિ છે અથવા તો ટાટાને પણ આપણે જોઈ લઈએ કે જે ગુજરાતમાં ગાડીઓ બનાવે છે, આપણે વિચારીએ કે તે વિદેશમાં જશે, EUના એ 27 દેશોમાં જશે, તો અહીંયા પણ એ પગાર ધોરણવાળો જે મુદ્દો છે એ વધતો જતા જોઈ રહ્યા છો, જે લોકો કામ કરી રહ્યા છે સ્થાનિક લેવલ પર ગુજરાતના પણ. તો ચોક્કસ વધશે. એટલે મને એવું લાગે છે કે ડાયરેક્ટ હું આંકડામાં જ વાત કરું તો અત્યારે જે નોર્મલી યર ઓન યર 8 થી 10% જેવો પગારનો વધારો થાય છે, પણ જે પ્રમાણે પ્રોડક્શન વધે, સપોઝ આ ટ્રેડ ડીલ ફાઇનલ સ્ટેજ પર પહોંચી જાય અને એક્સપોર્ટને બેનિફિટ જે મળવો જોઈએ એ મળી જાય, તો પ્રોડક્શન મારા હિસાબે એટલીસ્ટ 30 થી 40% જેવું વધી શકે, અને 30 થી 40% પ્રોડક્શન વધે તો વર્કફોર્સમાં પણ એટલો વધારો 100% જોઈએ. તો જે નોર્મલ 8 થી 10% એન્યુઅલ ગ્રોથ મળતો હોય છે એની જગ્યાએ 15 થી 20% જેવો પગાર વધારો ચોક્કસ મળી શકે, કારણ કે જે પણ એરિયાના અંદર આપણી ફેક્ટરી છે એમાં વર્કફોર્સ લિમિટેડ છે, અને એ લિમિટેડ વર્કફોર્સમાં અંદર આપણે એડિશનલ લાવવાના છે, એટલે બીજા ક્ષેત્રમાંથી પણ આવી શકે અથવા તો જે નથી કોઈ અત્યારે કામ કરતા એ પણ આવી શકે જો વધારે પગાર આપવામાં આવે તો 100% એવું થઈ શકે કે લગભગ 15 થી 20% જેવો પગાર ધોરણ મેન્યુફેક્ચરિંગ યુનિટોમાં વધી જાય. પ્રણવભાઈ, ટૂંકમાં એ પણ જાણું છું, એક એક્સપર્ટ સાથે પહેલાં વાત કરી તો એમનું એ કહેવું હતું કે જે લોકોની EU સાથે કામ કરવું છે પરંતુ પોતાના દેશમાં એ સંભવ નથી, તો એ પ્રોડક્શન લાઇન પણ ભારતમાં નાખવાની શરૂઆત કરી શકે છે. શું એવી કોઈ શક્યતાઓ ખરી કે કોઈ એવી કંપનીઝ કે જે ઈચ્છે છે, જે રીતે આની પહેલાં દિનેશભાઈ પણ વાત કરી કે સિદ્ધાર્થભાઈએ પણ વાત કરી કે કેટલાક એવા દેશો છે જે EU સાથે કામ કરવા ઈચ્છે છે પરંતુ ત્યાંની સરકાર પાસે એવી સિસ્ટમ નથી, તો એ ભારતમાં આવીને રોકાણ કરવાનું શરૂ કરીને EU સાથે વેપાર શરૂ કરે? ચોક્કસ કરી શકે, કારણ કે જો આ એક ટ્રેડ ડીલ થાય તો ઘણી બધી, કારણ કે બે વસ્તુ છે. સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ મર્સિડીઝનો, તો મર્સિડીઝ યુરોપના અંદર કાર મેન્યુફેક્ચરિંગ કરે છે અને બીજી બધી જગ્યાએ એક્સપોર્ટ કરે છે, વાઇસ વર્સા મર્સિડીઝ ઇન્ડિયામાં કાર મેન્યુફેક્ચરિંગ કરે છે અથવા તો અહીંયાની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધારે છે અને પછી અહીંયાથી બીજા બધા દેશમાં એક્સપોર્ટ કરે છે, તો મર્સિડીઝને જો કોસ્ટ ઓફ પ્રોડક્શન છે ઇન્ડિયામાં એટલું બધું કોમ્પિટિટિવ મળી રહી, તો એનાથી 100% એવું બની શકે કે જે બીજા બધા દેશો અત્યારે ચાઇના તરફ પણ સપોઝ જઈ રહ્યા છે અથવા તો બીજા જે નાની નાની કન્ટ્રીઓ તરફ જઈ રહ્યા છે, જેમાં વિયેતનામ પણ છે. વિયેતનામ પણ અત્યારે ઓટોમોબાઈલ્સના અંદર આટલું નાનું કન્ટ્રી હોવા છતાં એક ઇમર્જિંગ કન્ટ્રી તરીકે આવી રહ્યું છે. તો એ બધી વસ્તુ ઇન્ડિયામાં એટલા માટે ડાયવર્ટ થાય કારણ કે ઇન્ડિયામાં ફાયદા ઘણા બધા છે. એક તો વર્કફોર્સ અહીંયા છે, વર્કફોર્સના કરતાં અહીંયા જે એફિશિયન્ટ વર્કફોર્સ છે, એટલે જે સપોઝ અહીંયાના આપણે એજ્યુકેશન યુનિટ કહીએ, અહીંયાથી IITians છે કે ઇવન NID છે, એમાંથી ડિઝાઇનિંગ માટે પણ લગભગ NIDમાંથી બધાને સોર્સ કરતા હોય છે. જાપાનીઝ કંપનીઓ છે કે યુરોપિયન કંપનીઓ છે, એને ઇન્ડિયાના એજ્યુકેટેડ વર્કફોર્સની પણ એટલી જ જરૂરિયાત છે. તો ડાઉન ધ લાઇન આ એક ટ્રેડ ડીલ એડવાન્સ સ્ટેજના ઉપર પહોંચે અને બંને જગ્યાએ એક્સપોર્ટના અંદર પણ એટલા બેનિફિટ થાય તો આ બધી જ કન્ટ્રીઓનો ફર્સ્ટ પ્રેફરન્સ ઇન્ડિયા થઈ શકે. એટલે પ્રણવભાઈ, ટૂંકમાં જો સિમ્પલી સમજવું હોય તો એવું બની શકે કે મર્સિડીઝ યુરોપમાં પ્રોડક્શન કરે એની કરતાં ભારતમાં પ્રોડક્શન કરે એ સારું, સસ્તું અને ક્વોલિટેટિવ મળે કે જે બાકીના યુરોપિયન દેશોમાં કે જ્યાં આગળ એ પ્રોડક્શન નથી કરતું ત્યાં પોતાની ગાડી મોકલી શકે. 100% તમે યુ આર ઓન ધ સેમ ટ્રેક કે એવું ચોક્કસ થઈ શકે અને થશે જ. સિદ્ધાર્થભાઈ, જે આપણે હવે વાત કરતા હતા કે બંને દેશોની અને ખાસ કરીને ગુજરાત સિવાય ભારતની પણ લાભની વાત થાય, તો એ તમે કઈ રીતે હવે કહેશો? પગાર વધારામાં આપણે 1 ફેબ્રુઆરીએ તો કોમર્સ મિનિસ્ટર શ્રી પિયુષ ગોયલે તો એમનું કામ કરી દીધું સફળતાપૂર્વક, અને યુરોપિયન યુનિયનના નેતાઓએ અભિનંદન પણ આપી દીધા. હવે આજે 1 ફેબ્રુઆરીએ બજેટ આવશે એટલે એમાં પગારદાતાઓ માટે શું છે એ જોવાનું રહે, પરંતુ આ રીતે જે રીતે ફોરેન એક્સપોઝર વધે તો 100% કામની ગુણવત્તા પણ વધતી હોય છે અને પગાર ધોરણ પણ વધતું હોય છે, કારણ કે જે અનઓર્ગેનાઇઝ લેબર છે એ MNC કંપનીઓ આવવાથી ઓર્ગેનાઇઝમાં કન્વર્ટ થતા હોય છે. એટલે આપણે બેચરાજી માંડલ લઈ લો કે સાણંદનો પટ્ટો લઈ લો અથવા તો સાઉથ ગુજરાતનો પટ્ટો લઈ લો, તો એમાં કામની ગુણવત્તા પણ વધી છે અને પગાર ધોરણ પણ MNC આવવાથી બહુ કોઈનું શોષણ નથી થતું. યુરોપિયન કંપનીઓનો ફાયદો એ છે કે એ તમારા એમ્પ્લોયને નાનો પટાવાળો હોય કે સ્વીપર હોય કે મેનેજર હોય, દરેકને સમ દ્રષ્ટિથી જોવે છે, જે ભારતની સનાતન સંસ્કૃતિની વાત હતી. હવે વાત આવે કે યુરોપના દેશો, દાખલા તરીકે પેરિસ લઈ લો, ફ્રાન્સ લઈ લો, તો એ લોકો ખાવા પીવાના શોખીન હોય છે અને આપણા ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન છે. તો ગિફ્ટ સિટી અને જે 5 સ્ટાર હોટલો છે, તો
તો એમાં આલ્કોહોલની છુટ્ટી હોય છે. તો હવે દેશના લોકોને, ભારતના લોકોને એક વિદેશી બ્રાન્ડનું આલ્કોહોલ સસ્તા દરે મળશે એવું આપણે કહી શકાય, જેનાથી જે તે રાજ્ય સરકારની આવકમાં વધારો થશે એવું આપણે માની શકીએ. અને ગિફ્ટ સિટીમાં પણ હવે ઇન્ટરનેશનલ જે બિઝનેસ અફેર્સ કરવા વાળા લોકો છે એમનો પણ મારો વધારે રહેશે. અને આ યાદ રાખવું જોઈએ, જે કોમનવેલ્થ ગેમ થવા જઈ રહી છે એ ભલે યુનાઇટેડ કિંગડમ ની હોય પણ આખું યુરોપ એમાં આવે, કારણ કે એમાં મલ્ટિપલ ગેમ હોય છે. એટલે વિદેશી પ્રવાસીઓ જ્યારે આવશે અને એમની જ ફેક્ટરીઓ અહીંયા હશે, કારખાના હશે, એટલે એના માલિકો પણ આવશે, એ ભારતની સંસ્કૃતિને જોશે અને કલાનું ઇનડાયરેક્ટલી આદાન પ્રદાન પણ થશે આમાં. સાથે સાથે કેમિકલ ઇન્ડસ્ટ્રીને, કારણ કે ગુજરાતમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી પણ એટલા પ્રમાણમાં છે. વચ્ચે થોડા સમયગાળા દરમિયાન કેમિકલ ઇન્ડસ્ટ્રીની માઠી અસર પડી હતી, પરંતુ જેવું આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આખા યુરોપમાં થયું છે એટલે સારામાં સારી ટેકનોલોજી ટ્રાન્સફર ભારતમાં થશે. અને સાથે સાથે યુરોપ આપણને કાર્બન ટેક્સ જે ઉત્સર્જન થતું હોય એનો કાર્બન ટેક્સ લગાવવામાંથી પણ રાહત મળશે. અને જો એ રાહત ના મળે તો આપણને એની માટે ફંડિંગ કરવા પણ તૈયાર છે કે અમે તમને શ્રેષ્ઠ ટેકનોલોજી આપીશું જેનાથી પ્રદૂષણનું સર્જન ઓછું થાય. અને જ્યારે આ બાયલેટરલ ટ્રેડ થતા હોય તો આ બાયલેટરલ નહીં પણ મલ્ટીલેટરલ ટ્રેડ કહેવાય, કારણ કે યુરોપિયન યુનિયનમાં 10 થી વધારે દેશો આવ્યા છે અને દરેક દેશની પોતપોતાની પોલિસી હોય છે. એટલે 45 કરોડનું બજાર જે દરવાજા બંધ હતા એ ખુલે છે. અને સાથે સાથે ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા, કારણ કે યુરોપિયન ટેકનોલોજી તમે ડિફેન્સમાં ગણી લો, ઓટોમોબાઈલમાં લઈ લો, અથવા તો ફૂડ ઇન્ડસ્ટ્રીમાં લઈ લો, ખાદ્ય ખોરાકમાં પણ યુરોપની ડેરી સેક્ટર, એગ્રીકલ્ચર સેક્ટર ઓપન નથી કર્યું, પરંતુ એની જે કંપનીઓ છે, એની જે ટેકનોલોજી છે એ અહીંયા આવે તો ભારતના લોકોનું ખાદ્ય ખોરાકની ગુણવત્તામાં પણ વિકાસ થાય. સિદ્ધાર્થભાઈ, થોડી સમયની કમી છે એટલે આપની પાસેથી એ પણ જાણવું હતું કે સોના ચાંદીના ભાવ પર એની કોઈ અસર હવે જોઈ રહ્યા છો ટ્રેડ ડીલને લઈને? સોના ચાંદીમાં લક્ઝમબર્ગ છે ને તો કેન્દ્ર કહેવાય કે ઓલમોસ્ટ ટ્રેડિંગ લક્ઝમબર્ગ માંથી થતું હોય છે, પરંતુ એ સચ ગોલ્ડ ઉપર આની બહુ અસર નહીં થાય, કારણ કે અલ્ટિમેટલી કિંગ ઇઝ ડોલર અને ડોલર ઇઝ બિલોંગ ટુ યુએસએ. પરંતુ જીઆઈ ટેગ ની વાત હું કરીને આગળ આપણે વાત વધારે, જીઆઈ ટેગ એ આપણો બાસમતી ચોખા છે જે ખેડૂતને આવી રીતે ફાયદો થશે કે જીઆઈ ટેગ ને વધારે પ્રભુત્વ મળશે. અને જે યુરોપની બેસ્ટ ઓફ ધ બેસ્ટ વાઇન કહેવામાં આવે છે તો એને અહીંયા મોટું માર્કેટ બનશે. એટલે બંને બાજુ વિન વિન સિચ્યુએશન. આઈટી ક્ષેત્રમાં વિકાસ થશે અને જે વિઝાનું જે ટેરિફ ડર બતાવી રહ્યા છે યુએસએ, તો એની જગ્યાએ વિઝાનું આદાન પ્રદાન, ભાષા શીખવી પડશે યુરોપની, એના દેશોને, પરંતુ એ પણ વિકસિત બજાર છે એ યાદ રાખવું જોઈએ. અને પેસ્ટિસાઇડ માટે પણ રાહતના કામો કરવામાં આવશે. એનું જે કાર્બન ટેક્સ છે એમાં પણ આપણને મોનિટરી બેનિફિટ આપવામાં આવી રહ્યો છે. એટલે આમાં કશું આપણને નુકસાન છે નહીં પણ ફાયદો છે. ખેડૂતોને કેટલો ફાયદો, કેટલું નુકસાન ટૂંકમાં? આપણે એગ્રીકલ્ચર ના ડોર ઓપન નથી કર્યા, પરંતુ જે અહીંયા ફૂડ પ્રોસેસિંગ માટે કંપનીઓ આવશે, દાખલા તરીકે ગુજરાતમાં ઘણી બધી યુરોપની ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ આવી છે, તો એ બધું આપણા ખેડૂતોથી ખરીદે છે. કોર્પોરેટ ફાર્મિંગ થી પોટેટો ખરીદે છે, સાથે સાથે ઔષધિઓ, આયુર્વેદિક દવાઓ ખરીદે છે. તો એના માટે ખેડૂતોની જીવન ધોરણ આનાથી 100% ઉચ્ચ આવશે, એમનું ખોટી રીતે શોષણ નહીં થાય. અને છેલ્લો સવાલ એ જ છે કે હવે અંકલ સેમને થોડી ચિંતા થશે કે હવે આ લોકો તો મધર ઓફ ઓલ ડીલ પર પહોંચી ગયા છે, હવે આપણી જોડે શું? એમ સવાલ જ નથી. તમે આપણે 26મી જાન્યુઆરીએ જ્યારે આપણું આકાશમાં વિમાનો ઉડતા હતા અને ફફડાટ ત્યાં વ્યાપ્યો હતો, એટલે દરેક દેશના, ચાઇના હોય કે અમેરિકા હોય, એમણે શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. અને આપણા દેશના વડાપ્રધાન અને એમના વડાપ્રધાન જૂની મેમરી, ઓલ્ડ મેમરીઝ યાદ રાખી છે અને કીધું છે કે ભારત મારો મિત્ર રાષ્ટ્ર છે અને વિશ્વની બે મોટી લોકશાહી સાથે રહીને કામ કરશે. એટલે ઘણીવાર ચમત્કાર વિના નમસ્કાર ના થાય, એટલે આ એક જરૂરી હતું અને જે આપણે કરી બતાવ્યું. તો યુએસ વાળું લોચા ક્યાં પડ્યા છે, એનાથી શું ફાયદો જોઈ રહ્યા છો એ પણ જણાવી દો, થોડો સમય છે હજી. યુએસમાં અમુક વસ્તુ શું હોય કે ઓફ ધ રેકોર્ડ જે આપણા આમ જનતાને ધ્યાનમાં ના આવતી, પરંતુ એગ્રીકલ્ચર એક મોટો બેરિયર હતો, કારણ કે યુએસ છે ને
એ પુષ્કળ ભારત કરતા મોટો દેશ છે. હવે એને બજાર ઠાલવવું હોય તો ક્યાં ઠાલવે? અમેરિકન કંપનીઓ, યુએસ અમેરિકન કંપનીઓ ચલાવે છે. એટલે એગ્રીકલ્ચર સેક્ટર જો ઓપન થઈ જાય ને, યુરોપ સાથે પણ આ જ ઇસ્યુ હતો કે ભાઈ તમારું એગ્રીકલ્ચર ઓપન કરો ભારતને. કે હવે આપણા દેશની 60% જનતી ખેતીવાડી ઉપર નભે છે, અને જો હું ડેરી સેક્ટર ઓપન કરી દઉં તો આજે અમૂલનું 1 લાખ કરોડનું ટર્નઓવર છે, અને અમૂલની ફેક્ટરી યુરોપમાં અને યુએસમાં પણ છે. એ જો ઓપન થઈ જાય તો ન્યુઝીલેન્ડ આવે, ઓસ્ટ્રેલિયા આવે, યુરોપ આવે ને અમેરિકા આવે. તો આપણો જે ગરીબ ખેડૂત છે, પશુપાલક છે, એ ક્યાં જાય? એને તો કમર જ ભાંગી જાય. એટલા માટે બહુ મજબૂતીથી આપણે ઉભા રહ્યા હતા, અને ક્યાંક ને ક્યાંક વોટ બેંક પણ કામ કરી જતું હોય છે. એટલે એગ્રીકલ્ચર ઓપન નથી થતું, નહીતર અમેરિકાની જે મોટી મોટી ફર્ટિલાઇઝર અને જે બિયારણ બનાવતી કંપનીઓ છે, તો આપણી જે પ્રાદેશિક વસ્તુઓ છે, બટેકા કેવું, બટેકા ભારતની પ્રોડક્ટ નથી, પણ આજે ઘરે ઘરે બટેકા ખવાય છે. એવી જો યુએસ ની પ્રોડક્ટ આવી જાય તો આપણું મકાઈનું માર્કેટ જતું રહે, અને જે આપણા કાચા ધાન્ય છે, જે જાડા ધાન કહેવામાં આવે છે, એ માર્કેટ ભૂસાઈ જાય. એની માટે આવું ના થાય એટલા માટે આપણે પ્રોટેક્શનિસ્ટ બન્યા હતા, અને આ વખતે પણ આપણે આવું મજબૂત રહ્યા છે. આ મુખ્ય કારણ હતું. રશિયાનું કારણ તો એ તો ટેમ્પરરી છે, પણ મુખ્ય કારણ આ છે. જી. અને સૌથી પહેલા મને શું લાગે છે કે હમણાં ઓલું ટ્રુથ સોશિયલ આવશે, ટ્રમ્પની કોઈ એના પર પોસ્ટ આવશે, EU અને ભારતની ડીલને લઈને જે રીતે આપણે હોંગકોંગ શાંઘાઈ કોર્પોરેશનમાં પહોંચ્યા હતા, ભારત, ચીન, રશિયાની સાથે જોયા હતા, એવી કોઈ આશા અપેક્ષા ટ્રમ્પ પાસેથી? 100% આનું એક્શન, બીકોઝ અમેરિકન્સ આર વેરી, હવે યુરોપિયન કલ્ચર અને અમેરિકન કલ્ચરમાં જમીન આસમાનનો ફરક હોય છે. અમેરિકન આર સ્ટ્રેટ ફોરવર્ડ, એ જે હોય મોઢે મોઢ કહી દે. એમને ડીલ કેન્સલ કરવી હોય તો ઓન ધ સ્પોટ એક ઝાટકે ડીલ કેન્સલ કરી નાખતા હોય છે. એટલે આ એક્શનનું રિએક્શન આવતું હોય છે, પણ આપણે એ ના ભૂલવું જોઈએ કે આજે પણ સૌથી મોટું આપણું એક્સપોર્ટ થતું હોય તો એ અમેરિકામાં થતું હોય છે. આપણે ટ્રેડ સરપ્લસ છે, એટલે આપણે મિત્રતા તો રાખવી જ પડે, કારણ કે આપણું સૌથી મોટું વિદેશી હુંડિયામણ ત્યાંથી આવે છે, ને આપણા લોકો સૌથી વધારે એક્સપોર્ટ જે પૈસો કમાઈને લાવે છે એ અમેરિકામાં થાય છે. યુરોપમાં શું છે કે દરેક દેશની પોતાની સંસ્કૃતિ છે, પોતાની ભાષા છે, એટલે લેંગ્વેજ બેરિયર નડતો હોય છે. ચાઇનાએ જે રીતે મેન્યુફેક્ચરિંગમાં દબદબો, ચાઇનાએ પગ પેસારો કરી દીધો. યુરોપની મોટા ભાગની કંપનીઓ ચાઇના ગઈ હતી, તો હવે એ ટ્રાન્ઝિશન ફેઝ અહીંયા આવશે, અને જેવી ટેકનોલોજી, અને આપણા એમએસએમઈ, આપણા વેપારીઓએ એ પણ એક વેપારી બુદ્ધિ રાખી અને યુરોપમાં વધારે પેનિટ્રેટ થવાનો રસ્તો ખુલ્યો છે, તો એનો આપણે લાભ લઈશું. તો આપણે પણ યુરોપ વિશ્વનું સ્વર્ગ કહેવાય છે, એમ ભારત પાછું સોને કી ચિડિયા બની શકે એવા અવસર ઉભા થયા છે. ઠીક છે, આભાર પ્રણવભાઈ, આપ અમારી સાથે જોડાયા. સિદ્ધાર્થભાઈ, આપ અમારી સાથે જોડાયા, EU ટ્રેડને લઈને ચર્ચા કરી.